વાવણી કરવા લઈ જાવ લાગી હે અસરમ તો બે ત્રણ દિવસ બહુ થયું હોય વરા ફારો છે હાલો આઈ લાગી એક વાત કહું તને આપણે વાવણી કરવા જઈને હા ઓલા અજમર રાજા આવે ને હા તો અવરું ફરીને ઉભો રહી જાય આપણે શું એ પાપી પેટે વાંજ્યા હે હા અને આપણે ગાય વાગશું ને તો કઈ ઉગશે નહીં કાંઈ વાંધો નહીં પાછા મળી જઈશું હા અરે પ્રધાનજી આ ખેડૂત ભાઈ વાગ્યા જાવે નહીં તપાસ કરો ભલે મહારાજા અરે ખેડૂત ભાઈ તમે આંગણા તેરવા જતા હતા અમારા મહારાજોને જોઈને આવડું કેમ કર્યું અરે પ્રધાનજી અમારી વસ્તુ ભૂલી ગયા તો તમારી વસ્તુ કઈ સંભળાવો હે હોયણી ને ડાંડલો ભૂલા પ્રધાન ભાઈ હોયણી ને ડાંડલો ઘેર ભૂલા રે ઓયાણી ને ડંગલો તમારી જાતે ખેડૂત ભાઈ ઓયાણી ને ડંગલો તમારી જાતે રે બાંધો ગોરો ઘેર ભૂલા પ્રધાન ભાઈ બાંધો ભૂલા રે બાંડો બાળત તમારી જાતે ખેડૂત ભાઈ બાંડો બાળત તમારી જાતે રે હાથ તેરી હોય રે ઘેર ભૂલા પ્રધાન ભાઈ હાથ તેરી હોય રે ઘેર ભૂલા રે આ તમે હોઈને તમારી જાતે ખેડૂત ભાઈ આ તમે હોઈને તમારી જાતે અરે પ્રધાનજી તમારા મહારાજાને કહીશું તો ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા એ કેમ કહેશે સાચું કહેશે તો ખોટું નહીં લાગે અરે પ્રધાનજી ખેડૂતભાઈ ને કહો કે સત્ય બોલશે તો 100 લાખ રૂપિયા ઇનામ મળશે અને જૂઠું બોલે તો શંકર ભગવાન ની હાડ દઈને સત્ય બોલાવજો સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો શંકર ભગવાન ની સોગંદ છે અરે પ્રધાનભાઈ અમે જઈ રહ્યા હતા ખેતરે વાવણી કરવા તમારા અજમા રાજાને જોઈને અવરું શા માટે ભેજાઈ તમને જઈને કરાવું હે અર ખે હે પણ ખેરે નગરી માવતું રે જા હે અજમલ ભાંગિયા કેવાય અજમલ ભાંગિયા કેવાય હર હે પણ ખેરે નગરી માવતું રે જા અરે માતાજી તો અમે અવરું ફરીને ઉભા રહી ગયા હતા અરે ખેડૂત ભાઈ કોણ કહે છે કે હું વાંચ્યો છું લાસા લક્ષ્મી સગુણા જેવી દર્દ દીકરી મારે આંગણે ન બેસે તો હું કઈ રીતે વાંચ્યો કહેવાય અરે મહારાજા દીકરી તો બંકીનો માળો કહેવાય આજે પાખો આવે ને કાલે ઉડી જાય જો બાડો ભૂગો લોલો લંગડો ડોકરો હોત તો તમારી રાજગાદી ખબર કે એક દિવસ તમારી રાજની હડીને તાળો મરાશે મહારાજ અરે પ્રધાનજી ખેડૂત ભાઈની વાત કેવી પણ સત્ય છે ખેડૂત ભાઈને કહો કે આ દેવડા સુકન થતા હોય તો કાલે હરવા સુકન જોઈને વાવણી કરી આવે ને રાજમાં ઇનામ લઈ જાય અરે મહારાજ અરે પ્રધાનજી જી મહારાજા હદી આગળ આલી હદી કંઈક ધાડમાં દર્શે ચાલો